ગુડ આફ્ટરનૂન. આપણે આગળ જોઈ ગયા હતા કિંમતને અસર કરતા પરિબળો. વિડિયો ઓન કરજો એટલે મને ખ્યાલ આવે કે તમે બધા જાગો છો. ઘણા વિદ્યાર્થીઓ છે વિડિયો ઓન રાખીને જોતા હોય છે, બરાબર છે? તો રોજની જેમ વિડિયો ઓન કરો એટલે મને થોડું મજા આવે. ઓકે, સરસ, ચલો. ઓકે, તો શરૂઆત કરીએ. તારી સ્ક્રીન ઉપર પ્રશ્ન છે કિંમતને અસર કરતા પરિબળો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા, બરાબર છે? અને એ પ્રશ્નની અંદર આપણે ચાવી જોઈ ગયા હતા. જો કોઈ પ્રશ્ન હજી ન લખ્યો હોય તો એ લખી નાખજો. પ્રશ્ન છે કિંમતને અસર કરતા પરિબળો વિશે સમજાવો. બરાબર, એ પ્રશ્ન ન લખ્યો હોય તો લખી નાખજો. ઓકે, તો એની ચાવી છે માપે, હરીફાઈ, કાકી, આખરી. જેના અંદર મુદ્દાઓ હતા કુલ 7 મુદ્દાઓ. સૌથી પહેલો મુદ્દો હતો પેદાશની માંગ. બીજો મુદ્દો પેદાશની પડતર. ત્યાર પછી ત્રીજો મુદ્દો બજારમાં હરીફાઈ. નેક્સ્ટ એના પછીનો જે મુદ્દો છે સરકારી અને કાયદાકીય અંકુશ. ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી. આર્થિક સ્થિતિ અને ખરીદ વર્તણૂક. રાઈટ? તો આ પ્રમાણે આપણે 7 મુદ્દાઓ જે જોઈ ગયા હતા, બરાબર છે, ચાવી આધારિત. અને એ 7 મુદ્દાની અંદર જે ચાવી પ્રમાણે અહીંયા મુદ્દાઓ આપેલા છે. હવે એના અંદર આગળ જોઈએ તો પ્રશ્ન, તમને જો આખો પ્રશ્ન પૂછાય તો એ વધીને 3 માર્ક્સ માટે પૂછી શકાય. એટલા માટે કે 5 માર્ક્સના પ્રશ્નો છે આના અંદર પૂછાતા નથી. એટલે વધીને તમને કેટલા માર્ક્સ માટે પૂછી શકાય? તો કે 3 ગુણ માટે આવી શકે. ઓકે, ઓકે, તો 3 ગુણ માટે તમને વધીને પ્રશ્ન પૂછી શકાય, કારણ કે 5 માર્ક્સ માટે આ પાઠની અંદરથી પ્રશ્ન પૂછાતો નથી. સરસ, તો જોઈએ આપણે આગળ સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ જે મુદ્દો છે આપણો, એ મુદ્દો હવે એવો છે કે કિંમતને અસર કરતા પરિબળો. બરાબર, કિંમતને અસર કરતા પરિબળો વિશે સમજાવો. તો એમાં જોઈએ તો સૌથી પહેલો મુદ્દો છે પેદાશની પડતર. આપણે પુસ્તક પ્રમાણે જોશું તો પુસ્તકની અંદર ચોપડીની અંદર જે મુદ્દાઓ આપ્યા છે એના આધારે જોઈએ તો સૌથી પહેલો મુદ્દો એમાં શું છે? તો કે પેદાશની પડતર. બરાબર, પડતર એટલે શું? તો કે જે કિંમતે કોઈ વસ્તુ આપણને પડે એ એની શું કહેવાય? તો કે પડતર. જે કિંમતે આપણને વસ્તુ પડે છે એની શું થઈ? પડતર. બરાબર, કાચા માલ કેટલી કિંમતે ખરીદીએ છીએ તો એ કાચા માલની પડતર થઈ. બરાબર, કાચા માલની પડતરમાં ઉત્પાદનનો ખર્ચ ઉમેરવામાં આવે. બરાબર, પછી એમાં જરૂરી પેકિંગ આ તે બધા એ ખર્ચાઓ ઉમેરવામાં આવે એટલે એ માલની કુલ પડતર થાય. બરાબર, તો પેદાશની પડતર જોઈએ. એના અંદર કિંમત નિર્ધારણમાં સૌથી મહત્વની બાબત એ કઈ છે? તો કે પેદાશની પડતર. કિંમત નિર્ધારણમાં સૌથી મહત્વની બાબત, સૌથી અગત્યની બાબત કઈ છે? તો કે પેદાશની પડતર. જો કિંમત નિર્ધારણ એટલે શું? તો કે કિંમત નક્કી કરવી. કિંમત નિર્ધારણ મતલબ કિંમત નક્કી કરવી. કિંમત નિર્ધારણમાં સૌથી મહત્વની બાબત કિંમત નક્કી કરવી હોય તો સૌથી પહેલા તો કે પેદાશની પડતર છે ને એ મહત્વની હોય છે. શું મહત્વનું છે? પડતર. કેમ? જ્યાં સુધી કોઈ વસ્તુની પડતર નક્કી ન થાય ત્યાં સુધી એની કિંમત નક્કી થશે. પડતર નક્કી ન હોય ત્યાં સુધી એની કિંમત નક્કી કરી શકાય? તો કે નહીં. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા પહેલા એ કેટલી કિંમતે એ વસ્તુ આપણને પડશે એ નક્કી થાય ને તો એમાં પછી નફાની રકમ ઉમેરી અને વસ્તુની કિંમત નક્કી થાય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો સમજી લો કે કોઈ પેન બનાવતી કંપની હોય, પેનનું ઉત્પાદન કરે છે. બરાબર, તો પેનનું કોસ્ટિંગ, એની પડતર છે એ સમજી લો કે એનું કાચું મટીરિયલ ને ઉત્પાદન પાછળનો ખર્ચ ને એ બધું ગણતા એ પેન છે 6 થી 7 રૂપિયા એની પડતર હોય. કેટલી? 6 થી 7 રૂપિયા. એમાં પેકિંગ ને બધું જ એમાં આવી 7 રૂપિયામાં માની લો કે એ પેન પડે છે. કોને? ઉત્પાદકને. હવે એમાં એ નફાની રકમ ઉમેરે. ઉત્પાદકે કેટલો નફો લેવો છે? તો કે 1 રૂપિયો નફો કમાવો છે પર પેન દીઠ. એને રૂપિયો કેટલો? 1 રૂપિયો નફો કમાવો છે. હવે રૂપિયો નફો લેવો છે તો એ શું કરશે? તો કે એની કિંમત કેટલી નક્કી થશે?
તો કે 8 રૂપિયા. સમજ પડે છે? 8 રૂપિયા કિંમત નક્કી થાય. તો મતલબ એ થયો કે 7 રૂપિયા પડતર હતી, એમાં નફાની રકમ કેટલી ઉમેરી? 1 રૂપિયો. તો એની કિંમત કેટલી નક્કી થઈ? તો કે 8 રૂપિયા. બરાબર? એટલે કિંમત નિર્ધારણમાં સૌથી મહત્વની બાબત કઈ ગણાય? તો કે પેદાશની પડતર. પડતર નક્કી થાય એના આધારે કિંમત નક્કી થશે. અને આ પડતરમાં તમે જુઓ અહીં કીધું છે કાચા માલની પડતર, એટલે કાચો માલ કેટલી કિંમતે આપણને પડે છે, કેટલી કિંમતે કાચો માલ મળે છે. પછી એમાં ઉત્પાદન પાછળ કેટલો ખર્ચ થાય છે, વહીવટી ખર્ચ અને વેચાણ વિતરણનો ખર્ચ. વેચાણ વિતરણના ખર્ચમાં શું આવે? તો કે જાહેરાત કરવી, એ વેચાણ વિતરણ માટેનો ખર્ચ થયો. પછી જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, એના બધાના કમિશન લાગતા હોય. બરાબર? હવે કિંમત નક્કી થાય ને ત્યારે આ બધી જ ગણતરીઓ કરીને પછી કિંમત નક્કી થાય. કેમ? કિંમત છે એ પેદાશ વસ્તુના પેકિંગ ઉપર છાપવાની હોય. બરાબર? તો માની લો 7 રૂપિયામાં પેનનું ઉત્પાદન થયું છે, તો ઈ એની પડતર થઈ. હજી એના અંદર તો કે જાહેરાત ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ છે એ ઉમેરવામાં આવે અને પછી એની કિંમત નક્કી થાય. પછી એમાં મધ્યસ્થીઓનું કમિશન હોય. બરાબર? તો એ બધું એમાં ઉમેરતા સમજી લો કે 15 રૂપિયા એની કિંમત થતી હોય, તો એ પેકિંગ ઉપર જે છાપવામાં આવેલી કિંમત કેટલી હશે? તો કે 15 રૂપિયા. વસ્તુના પેકિંગ ઉપર આપણે જોઈ ગયા ને આગળ કે કાયદાકીય રીતે વસ્તુના પેકિંગ ઉપર કિંમત છાપવી ફરજિયાત હોય છે. રેડી? એટલે કિંમત છાપવી ફરજિયાત છે. જો કિંમત છાપવામાં આવે એનાથી વધારે કિંમત કોઈ ઉત્પાદક, કોઈ વેપારી છે લઈ શકતા નથી. એટલે અહીંયા કીધું કે પેદાશની પડતરમાં કાચા માલની પડતર, ઉત્પાદનનો ખર્ચ, વહીવટી ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચનો એમાં શું કરવામાં આવે છે? સમાવેશ. બીજો મુદ્દો શું કીધો આગળ જુઓ. પેદાશની કિંમત નક્કી કરવામાં પેદાશની કુલ પડતરને ધ્યાનમાં લેવામાં આવે છે. કુલ પડતર એટલે કુલ કેટલી પડતરે ટૂંકમાં ઉત્પાદન થાય છે. બરાબર? કુલ પડતરને ધ્યાનમાં લેવામાં આવે. કુલ પડતર એટલે ખાલી સમજી લો કે કાચો માલ કેટલી કિંમતે ખરીદ્યો, ઈ કાચા માલની પડતર થઈ. પછી એના અંદર તો કે ઉત્પાદનનો ખર્ચ ઉમેરાય, વેચાણ વિતરણ ખર્ચ ઉમેરાય, વહીવટી ખર્ચ ઉમેરાય. ઈ બધું ઉમેરાતા જે પડતર મળે છે ને ઈ કુલ પડતર કહેવાય. એટલે કુલ પડતરને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું, નવી પેદાશ જો બજારમાં મૂકવામાં આવે તો એમાં વિવિધ પ્રકારના ખર્ચ કરવા પડે. બરાબર? નવી પેદાશ જ્યારે બજારમાં મૂકવી ત્યારે એમાં વિવિધ પ્રકારના ખર્ચ, જાહેરાતનો ખર્ચ હોય, બરાબર, વિવિધ પ્રકારના ખર્ચ કરવા પડતા હોય. આ ખર્ચ શેમાંથી વસૂલવામાં આવે? તો કે પેદાશની વેચાણ કિંમતમાંથી. ટૂંકમાં કોઈ પણ કંપની કોઈ વસ્તુના વેચાણ કરવા પાછળ જે કંઈ પણ ખર્ચ કરે છે ને એ બધો જ ખર્ચ છે ને એ કિંમત ઉપર વસ્તુ ઉપર ચડાવે છે. બરાબર? જે કંઈ પણ ખર્ચ કરે છે, માની લો કે કોઈ ટીવી નું ઉત્પાદન કરતી કોઈ કંપની હોય, સેમસંગ કંપની છે, ટીવી નું ઉત્પાદન કરે છે. રેડી? ઉત્પાદન કર્યા પછી એને વેચાણ કરવા માટે એને જાહેરાત કરી, 1 કરોડ રૂપિયા સુધીની જાહેરાત કરી, જાહેરાતનો ખર્ચ થયો. તો એ 1 કરોડ રૂપિયાનો જાહેરાતનો ખર્ચ છે ને એ વસ્તુની કિંમત જે હોય ને એના ઉપર ચડાવવામાં આવે. બરાબર? આગળ મુદ્દો છે, કોઈ પણ સંજોગોમાં પેદાશની કિંમત એની પડતર કરતા ઓછી રાખી શકાય નહીં. વસ્તુની કિંમત ક્યારેય પણ એની પડતર કરતા ઓછી ન રાખી શકાય. શા માટે? જો પડતર કરતા કિંમત, વેચાણ કિંમત ઓછી રાખે તો નુકસાન જાય, ખોટ જાય. માની લો કે પેન પડતર છે એ 10 રૂપિયા છે. પેનની પડતર બધું જ ખર્ચ ઉમેરાઈ જાય, કાચા માલની પડતર, ઉત્પાદનનો ખર્ચ, વહીવટી ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ, આ બધું જ ઉમેરાઈ 10 રૂપિયા પડતર થઈ માની લો. તો 10 રૂપિયા પડતર થઈ તો એના કરતા ઓછી કિંમતે વેચાણ ન કરી શકે. પેદાશની કિંમત છે એની પડતર કરતા ઓછી રાખી શકાય નહીં. મતલબ 10 રૂપિયા પડતર મળી તો 8 રૂપિયામાં પેનનું વેચાણ ન કરી શકે. શા માટે ન કરી શકાય? કારણ કે 10 રૂપિયા તો ઓલરેડી એના પાછળ ખર્ચ કર્યો છે. તો 8 રૂપિયામાં વેચાણ કરો તો શું થવાનું? તો કે ખોટ. સમજ પડે છે? એટલે ખોટ થાય એવું કરી શકાય નહીં. ઓકે? તો કોઈ પણ સંજોગોમાં પેદાશની કિંમત છે ને એને પડતર કરતા ઓછી ન રાખી શકાય. રાઈટ? તો આ મુદ્દો થયો પહેલો, પેદાશની પડતર. ફરીથી, કિંમત નિર્ધારણમાં સૌથી મહત્વની બાબત કઈ છે? તો કે પેદાશની પડતર. સૌથી મહત્વની બાબત કઈ છે? પેદાશની પડતર. કેમ? પડતર નક્કી ન થાય ત્યાં સુધી કિંમત નક્કી કરી શકાતી નથી. એટલે સૌથી મહત્વની બાબત છે પેદાશની પડતર.
પેદાશની પડતરમાં કોનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો? તો કે કાચા માલની પડતર, ઉત્પાદન ખર્ચ, વહીવટી ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ, આ બધાનો સમાવેશ શેમાં કરવામાં આવે? તો કે પેદાશની પડતરમાં. અને પેદાશની કિંમત નક્કી કરવામાં પેદાશની કુલ પડતરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. નવી પેદાશ બજારમાં મૂકવામાં વિવિધ પ્રકારના ખર્ચ કરવા પડે અને આ ખર્ચ એ શેમાંથી વસૂલ કરવામાં આવે? તો કે વેચાણ કિંમતમાંથી. કોઈ પણ ખર્ચ છે તો એ વસ્તુની વેચાણ કિંમત, ટૂંકમાં જે કિંમત નક્કી થાય ને એમાં બધા જ ખર્ચ ઉમેરાઈ જતા હોય, એટલે વેચાણ કિંમતમાંથી વસૂલ કરવામાં આવે છે. રેડી? અને કોઈ પણ સંજોગોમાં પેદાશની કિંમત તેની પડતર કરતા ઓછી ન રાખી શકાય. સમજ પડે છે તમને? સમજાતું હોય જરા એકવાર હાથ ઊંચો કરજો એટલે મને ખ્યાલ આવે. સમજાતું હોય જરા હાથ ઊંચો કરજો. ઓકે, સરસ. ચલો, ઓકે, ગુડ. ચલો, તો નેક્સ્ટ મુદ્દો છે એ પેદાશની માંગ. નેક્સ્ટ મુદ્દો છે પેદાશની માંગ. માંગ માટે જોઈએ તો માંગ, પેદાશની માંગ અને પેદાશની કિંમત એ સીધી રીતે સંકળાયેલા છે એવું પણ કહી શકાય. માંગ અને કિંમત એ કેવી રીતે સંકળાયેલા છે? સીધી રીતે. બરાબર? આપણે આગળ એવું જોઈ ગયા કે પેદાશની માંગ અને કિંમત, પેદાશની માંગ અને કિંમત એ બે કેવો સંબંધ ધરાવે? તો કે વ્યસ્ત. કેમ? જો વસ્તુની કિંમત વધે તો માંગમાં શું થાય? ઘટાડો. અને જો કિંમત ઘટે તો માંગમાં શું થાય? વધારો. તો એમાં એ કેવા હતા? તો કે પરસ્પર એ વ્યસ્ત સંબંધ હતો. માંગ અને કિંમતનો કેવો સંબંધ હતો? વ્યસ્ત. અહીંયા પેદાશની માંગ અને પેદાશની કિંમત કેવી રીતે સંકળાયેલા કીધા? સીધી રીતે. કેમ? આગળ જોઈએ આપણે એટલે ખ્યાલ આવશે. પેદાશની માંગ પર ગ્રાહકોની રુચિ, ખરીદનારની સંખ્યા, તેની ખરીદ શક્તિ અને હરીફોની સંખ્યા આ બાબત અસર કરે છે. કોના ઉપર? પેદાશની માંગ ઉપર. કઈ બાબતો અસર કરે છે એવું કીધું? કઈ બાબતો અસર કરે છે? તો કે માંગ ઉપર ગ્રાહકોની રુચિ, મતલબ ગ્રાહકોને કઈ વસ્તુમાં વધારે રસ છે. ગ્રાહકોની રુચિ એટલે ગ્રાહકને કઈ વસ્તુમાં વધારે રસ છે, તો એ ગ્રાહકની રુચિ છે. ખરીદનારાઓની સંખ્યા, કઈ વસ્તુ વધારે ખરીદવાનો લોકો આગ્રહ રાખશે, ગ્રાહકો આગ્રહ રાખે છે. બરાબર? તો એ ખરીદનારાઓની શું થઈ? સંખ્યા. ત્યાર પછી બીજો મુદ્દો શું કીધો આગળ? ખરીદ શક્તિ. ખરીદ શક્તિ એટલે શું? બધા જ લોકો છે એની ખરીદ શક્તિ એક સરખી હોય? તો કે નહીં. તો બધા પાસે લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન હોય, બધા પાસે ઓડીઝ, મર્સિડીઝ જેવી ગાડી હોય, બધાની ખરીદ શક્તિ એક સરખી હોતી નથી. બરાબર? એટલે કીધું છે કે ખરીદ શક્તિ, હરીફોની સંખ્યા. હરીફોની સંખ્યા એના ઉપર આધાર રાખશે. કિંમતનો આધાર શેના ઉપર હોય? તો કે હરીફોની સંખ્યા. પેદાશની માંગનો આધાર એ હરીફોની સંખ્યા ઉપર હોય છે. એટલે અહીંયા કીધું છે કે પેદાશની માંગ છે ને એ ગ્રાહકોની રુચિ, ગ્રાહકોને કઈ વસ્તુ પર વધારે રસ છે, ખરીદનારાઓની સંખ્યા કેટલી છે, તેમની ખરીદ શક્તિ. હવે ઘણીવાર એવું બને કે ખરીદનારાઓની સંખ્યા ઘણી હોય. માની લો કે 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન હોય તો એવા ખરીદવા વાળા વ્યક્તિ તો કે 1000 વ્યક્તિ છે અને ફોન ખરીદવો છે. બરાબર? ટોટલ 10,000 વ્યક્તિમાંથી 1000 લોકો એવા છે કે જે 10,000 ની કિંમતનો મોબાઈલ ફોન ખરીદવો છે. પણ એ 1000 વ્યક્તિમાંથી ખરીદ શક્તિ બધાની ન પણ હોય છે. ખરીદ શક્તિ એટલે એની કેપેસિટી છે એ ફોન ખરીદવાની ન હોય, એવું બની શકે. ખરીદનારાઓની સંખ્યા ઘણી હોય પણ એમાંથી ખરીદ શક્તિ બધાની હોય એવું જરૂરી નથી. આનો મતલબ શું? ખરીદનારાઓની સંખ્યા એટલે 10,000 ની કિંમતનો ફોન ખરીદવા વાળો વર્ગ કેટલા છે? તો કે 10,000 લોકો, સોરી 1000 લોકો છે. બરાબર? 10,000 ની કિંમતનો ફોન છે, એવા ખરીદવા વાળો વર્ગ કેટલો છે? તો કે 1000 લોકો છે, એને ફોન ખરીદવો છે. પણ એમાંથી ખરીદ શક્તિ તો કે 900 વ્યક્તિની જ, મતલબ 100 વ્યક્તિ એવા છે કે જે આ ફોન ખરીદી શકે એવી એની ક્ષમતા નથી. સમજાય છે? એટલે અહીંયા કીધું છે કે પેદાશની માંગ પર ગ્રાહકોની રુચિ, ખરીદનારાઓની સંખ્યા, તેમની ખરીદ શક્તિ, હરીફોની સંખ્યા વગેરે જેવી બાબતો અસર કરે છે. અને જ્યારે પેદાશની માંગ વધારે હોય તો થોડી ઊંચી કિંમત રાખી શકાય. માંગ કેવી હોય? વધારે. તો કિંમત કેવી રાખી શકાય? વધારે. બરાબર? અહીં કીધું ને કે માંગ અને કિંમત કેવો સંબંધ ધરાવે? તો કે સીધી રીતે સંકળાયેલા છે એવું કીધું. કેવી રીતે સંકળાયેલા છે એવું કીધું? સીધી રીતે સંકળાયેલા છે. બરાબર? સીધી રીતે એટલા માટે
કે માંગ વધુ હોય ત્યારે થોડી કિંમત વધારે રાખી શકાય, પણ જ્યારે માંગ ઓછી હોય ત્યારે કિંમત કેવી રાખવી પડે? ઓછી. તો આ દ્રષ્ટિએ જોઈએ તો સીધી રીતે સંકળાયેલો છે. માંગ અને કિંમત એ અહીંયા સીધી રીતે સંકળાયેલા છે. આગળ જે આપણે મુદ્દો જોઈએ એમાં માંગ અને કિંમત એ બે કેવો સંબંધ ધરાવતા? વ્યસ્ત. કેમ? જો કિંમત વધે તો માંગ બોલો ઘટે, બરાબર છે? કિંમત વધે તો માંગ ઘટે. આ બધા હુઈ નથી ગયા ને પાછા? વિડીયો ઓફ કરીને બેસી ગયા છે એટલે કહું છું. અરે વાહ, જાગે છે. હાલો, જાગે છે. હા, એમ તમે સામે દેખાતા હોય ને તો મને થોડી વધારે મજા આવે, હે ને? ઓકે, સરસ. ચાલો, તો માંગ અને કિંમત આપણે આગળ જે મુદ્દો જોઈ ગયા એમાં શું જોઈ ગયા? તો કે માંગ અને કિંમત એ બે કેવો સંબંધ ધરાવે છે? વ્યસ્ત. કેમ? કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે. તો એ કેવો સંબંધ થયો? વ્યસ્ત. અહીંયા તમને શું કીધું છે? માંગ અને કિંમત એ સીધી રીતે સંકળાયેલા છે. એ કઈ રીતે? તો કે જો માંગ વધે તો કિંમત થોડી વધારે રાખી શકાય. હા કે ના? હા, માંગ વધારે હોય ત્યારે કિંમત થોડીક વધારે રાખો તો ચાલે, પણ જ્યારે માંગ ઓછી હોય ત્યારે કિંમત કેવી રાખવી પડશે? ઓછી. તો આમ સીધી રીતે સંકળાયેલા છે એવું કહી શકાય. બરાબર. આગળ મુદ્દો છે જ્યારે હરીફોની સંખ્યા વધારે હોય, હરીફોની સંખ્યા, બજારમાં હરીફ વ્યક્તિ વધારે હોય, દાખલા તરીકે સિમ કાર્ડ પ્રોવાઈડ કરતી કંપનીઓ છે એમાં તો કે જીઓ છે, પછી વોડાફોન છે, બરાબર, પછી તો કે એવી રીતે એરટેલ છે, બરાબર. તો આવી હરીફોની સંખ્યા વધારે હોય, બરાબર. બીજું, અથવા હરીફોની પેદાશની માંગ વધારે હોય. જેમ કે તમે જુઓ, જ્યારે બજારમાં જીઓ છે એના સિમ કાર્ડ આવ્યા, નવા નવા સિમ કાર્ડ એના લોન્ચ થયા, ત્યારે એની માંગ કેવી હતી? વધારે. કેમ? તો કે લોકોને ફ્રીમાં વસ્તુ આપતા હતા એટલે. તો માંગ કેવી થઈ? વધારે. બરાબર છે. પછી ધીમે ધીમે એને રકમ લેવાનું શરૂ કર્યું, પૈસા લેવાનું શરૂ કર્યું, બરાબર. પણ અહીંયા મુદ્દો શું છે? હરીફોની સંખ્યા વધારે હોય અથવા હરીફોની પેદાશની માંગ વધારે હોય ત્યારે પેદાશની કિંમત હરીફ વ્યક્તિ જેટલી જ અથવા એના કરતા કેવી રાખવી પડે? તો કે ઓછી. સમજ પડે છે? હરીફોની સંખ્યા વધારે હોય અને હરીફોની પેદાશની માંગ વધારે હોય, બરાબર, તો પેદાશની કિંમત એ હરીફોની કિંમત જેટલી જ રાખવી પડે અથવા એના કરતા ઓછી રાખવી પડે. જો હરીફોની સંખ્યા ઓછી હોય તો કિંમત કેવી રાખી શકાય? વધારે. અને વધારે નફો મેળવી શકાય. હરીફોની સંખ્યા ઓછી હોય, દાખલા તરીકે સિમ કાર્ડ બનાવતી કંપનીઓની અંદર સમજી લો કે માની લો કે એક જ કંપની વધે તો એ તો ઇજારાશાહી થઈ ગણાય ને. પણ એક જ કંપની વધે, કોઈ એક જ કંપની છે એ સિમ કાર્ડ પ્રોવાઈડ કરે, અથવા બે જ કંપની હોય તો એના વચ્ચે હરીફાઈ કેવી થઈ જશે? ઓછી. તો ત્યારે કોઈ કંપની છે થોડી વધારે કિંમત લે તો ચાલે, બરાબર. 500 રૂપિયાની કિંમતનો પ્લાન હોય એની જગ્યાએ 600 રૂપિયાનો પ્લાન કરી નાખે તો એ ચાલશે. કેમ? તો કે હરીફોની સંખ્યા કેવી હોય? ઓછી. તો મતલબ અહીંયા એ થયો કે જો હરીફોની સંખ્યા વધારે હોય, બરાબર, હરીફોની સંખ્યા કેવી હોય? વધારે, અને હરીફોની પેદાશની માંગ વધારે હોય તો ત્યારે કિંમત હરીફોની કિંમત જેટલી રાખવી પડે અથવા તો એના કરતા ઓછી કિંમતે રાખવી પડે. અને જ્યારે હરીફોની સંખ્યા કેવી હોય? ઓછી, તો કિંમત થોડી વધારે રાખી શકાય અને વધુ નફો મેળવી શકાય. તો આ બીજો મુદ્દો થયો. ખ્યાલ આવ્યો તમને? બીજો મુદ્દો ફરીથી એકવાર જોઈ લઈએ. બીજો મુદ્દો, પેદાશની માંગ અને કિંમત એ બે સીધી રીતે સંકળાયેલા છે એવું કીધું. માંગ અને કિંમત કેવી રીતે સંકળાયેલા છે એવું કીધું? સીધી રીતે. પેદાશની માંગ અને કિંમત સીધી રીતે. કેમ? તો કે પેદાશની માંગ ઉપર ગ્રાહકોની રુચિ, ખરીદનારાઓની સંખ્યા, ખરીદ શક્તિ, હરીફોની સંખ્યા જેવી બાબતો અસર કરે છે. અને માંગ અને કિંમત સીધી રીતે કેમ સંકળાયેલા છે? તો એમાં કીધું છે, જુઓ, કે જ્યારે પેદાશની માંગ વધારે હોય ત્યારે થોડી કિંમત ઊંચી રાખે, વધારે રાખે તો ચાલે, પરંતુ જો માલની માંગ ઓછી હોય તો કિંમત પણ કેવી રાખવી પડે? નીચી. તો આ સીધી રીતે સંકળાયેલા છે એવું કહેવાય. આ ઉપરાંત આગળનો મુદ્દો શું હતો? તો કે હરીફોની સંખ્યા વધારે હોય કે હરીફોની પેદાશની માંગ વધારે હોય. બે બાબતો કીધી. કઈ બે બાબતો? એક, હરીફોની સંખ્યા વધારે હોય અથવા હરીફોની પેદાશની માંગ વધારે હોય ત્યારે પેદાશની કિંમત હરીફોની કિંમત જેટલી જ રાખવામાં આવશે અથવા એના કરતા ઓછી કિંમત રાખવી જરૂરી બને છે. અને નેક્સ્ટ મુદ્દો, જો હરીફોની સંખ્યા કેવી હોય?
ઓછી તો કિંમત વધારે રાખી શકાય અને વધુ નફો કરી શકાય. સમજ પડી આટલી તમને? ઓકે, આગળ જોઈએ. બજારમાં હરીફાઈ. હરીફાઈ કોના વચ્ચે હરીફાઈ થાય છે? આના વચ્ચે હરીફાઈ થાય છે કે નથી થતી? તમને એવું લાગે છે કે આ બે વચ્ચે હરીફાઈ થતી હોય? થાય છે ને? ઓકે, બીજી કોના વચ્ચે હરીફાઈ થાય? આના વચ્ચે હરીફાઈ થતી એવું લાગે છે કે નહીં? હેલો, ઓકે. તો બજારમાં હરીફાઈ કીધી. અહીંયા તમને સ્ક્રીન ઉપર દર્શાવેલું છે જીઓ અને વોડાફોન, બરાબર? એ બંને વચ્ચે હરીફ, આ બે હરીફ કંપની કહેવાય. કેવી કંપની કહેવાય? હરીફ કંપની. બંને વચ્ચે કટ્ટર હરીફાઈ થતી હોય, જીઓ અને વોડાફોન. એવી રીતે નીચે જુઓ તો પેપ્સી અને કોકા કોલા, એ બંને વચ્ચે હરીફાઈ થઈ છે. બરાબર? કોઈને બહુ વધારે ગરમી લાગતી હોય તો આમાંથી તમે પી શકો, તમને મજા આવે. પેપ્સી પસંદ હોય પેપ્સી પી શકે, કોકા કોલા પસંદ હોય તો એ પી શકો. કોઈને એમ થાય કે અત્યારે આપણે નથી પીવી તો અત્યારે લઈને ફ્રીજમાં મૂકી દેજો, બરાબર ને? ફોન ફ્રીજમાં નહીં મૂકી આવતા હો, ખાલી આ પેપ્સી કોકા કોલા મૂકવાની કહું છું, હે ને? તો ઓકે, તો આ હરીફ કંપનીઓ છે મિત્રો, બરાબર? જીઓ અને વોડાફોન એ બંને હરીફ કંપની છે, એ બંને વચ્ચે હરીફાઈ થાય છે. એવી રીતે પેપ્સી અને કોકા કોલા એ બંને વચ્ચે હરીફાઈ થાય છે, બરાબર? હવે જેને નો લીધી એના ભાગમાં આવશે નહીં, જો જતી રહી ને. ઓકે, તો બજારમાં હરીફાઈ જોઈએ આપણે. હવે બજારમાં હરીફાઈ, હરીફાઈનું પ્રમાણ છે ને એ પેદાશની કિંમત ઉપર સીધું જ અસર કરે. કરે કે ન કરે? એટલે હા. કેમ? જેમ હરીફાઈ વધારે હશે એમ કિંમત કેવી રાખવી પડશે? તો કે હરીફ કંપની જેટલી અથવા એના કરતા ઓછી. હરીફાઈ છે એ કિંમત ઉપર અસર કરે છે. જોઈએ આના અંદર મુદ્દાની અંદર કીધું છે આપણને કે બજારમાં હરીફાઈનું પ્રમાણ છે ને એ પેદાશની કિંમત ઉપર સીધી જ અસર કરે છે. કઈ રીતે? જેમ હરીફાઈ વધુ અને હરીફોની સંખ્યા વધુ હોય, હમણાં ઉપર જ મુદ્દો કીધો, બરાબર? જેમ હરીફાઈ કેવી હોય? વધારે, કે હરીફોની સંખ્યા વધારે હોય તો ઉત્પાદક હરીફાઈ યુક્ત કિંમત રાખવી પડે. હરીફાઈ યુક્ત કિંમત એટલે બીજી કંપની જેટલી કિંમત રાખવી પડે. હમણાં આપણે જોયું પેપ્સી અને કોકા કોલા, તો એ બંને હરીફાઈમાં ટકી રહેવું હોય તો એક કંપની છે 25 રૂપિયા કિંમત રાખી બોટલની કિંમત, તો બીજી કંપનીએ એને સામે ટકી રહેવા માટે શું કરવું પડે? તો કે 30 રૂપિયા હોય એની 25 રૂપિયા કિંમત કરવી પડે કે નહીં? પ્રીત, કરવી પડે ને ધનાણી, બરાબર ને? તો કહેવાનો મતલબ એ છે કે જેમ હરીફાઈ વધુ હશે, હરીફાઈ કેવી હશે? વધારે, અને હરીફોની સંખ્યા વધારે હશે એમ ઉત્પાદકો હરીફાઈ યુક્ત કિંમત રાખે છે. બજારમાં હરીફ વ્યક્તિનો સામનો કરવો અથવા હરીફ કંપનીનો સામનો કરવો, બરાબર? બીજું તો કે એમને પરાજિત કરાવવા. પરાજિત કરવા એટલે એને હરાવવા, કે બજારમાં એનો પ્રવેશ મુશ્કેલ બનાવવો. જો ત્રણ બાબતો કીધી. કઈ ત્રણ બાબતો? સૌથી પહેલું, બજારમાં હરીફ કંપનીઓનો સામનો કરવો. જેમ કે અહીંયા કીધું વોડાફોન ને જીઓ એ બંને એકબીજા હરીફ કંપનીઓ છે, તો એ બે એકબીજાનો સામનો કરવો પડે, બરાબર? બે એક છે એમ કે 499 રૂપિયામાં અમે 3 મહિનાનો પ્લાન આપીએ, બરાબર? 1.5 GB ઇન્ટરનેટ ને આપી દે, તો સામે બીજી કંપની છે 499 ની જગ્યાએ તો કે 450 રૂપિયા કે 449 રૂપિયામાં એ પ્લાન આપશે. કેમ? તો કે હરીફનો સામનો કરવા માટે. આવું કરે કે ન કરે? કરશે. બીજું તો કે એમને પરાજિત કરવા. પરાજિત એટલે એને હરાવવા હોય તો આ વસ્તુ કરવી જ પડશે, અને બજારમાં એને પ્રવેશ મુશ્કેલ બનાવવો, એટલે કોઈ નવી કંપનીને બજારમાં આવવા જ ન દે તો એને ઓછી કિંમતે વસ્તુ વેચવી પડે. ખ્યાલ આવે છે? એટલે ત્રણ મુદ્દાઓ કીધા. એક, હરીફનો સામનો કરવો, એને પરાજિત કરવા કે પ્રવેશ મુશ્કેલ બનાવવો વગેરે વ્યૂહરચનાના આધારે કિંમત નક્કી કરવામાં આવે છે. બીજું એવું કીધું કે જો બજારમાં પેઢીની પ્રતિષ્ઠા સારી હોય તો એ હરીફ કરતા વધારે કિંમત પણ ગ્રાહક પાસેથી લઈ શકે. બહુ સાચી વાત છે. મેં આગળ તમને એક ઉદાહરણ આપ્યું હતું કે સોની કંપની છે એ ટીવી નું વેચાણ કરે છે, તો સૌથી હાઈએસ્ટ કિંમત એની જ હશે કે બીજી બધી કંપનીઓ કરતા? તો કે હા. કેમ? એની પ્રતિષ્ઠા બજારમાં કેવી છે? સારી. એની શાખ બજારમાં કેવી છે? સારી. તો એ બીજી કંપની કરતા વધારે કિંમત પણ રાખી શકે અને ગ્રાહકો આપવા તૈયાર થશે. કેમ? કારણ કે એની વસ્તુ સામે એવી આવે છે.
સમજ પડે છે? બીજી બધી જ કંપનીઓ કરતા, ટીવી બનાવતી દરેક કંપની કરતા સોની કંપનીના ટીવી છે એ વધારે ઊંચી કિંમતે વેચાય છે બજારમાં. કારણ એના પાછળનું કારણ એક જ છે કે એની પ્રતિષ્ઠા કેવી છે? સારી. બરાબર? અને પ્રતિષ્ઠા સારી હોય ને ત્યારે થોડી વધારે કિંમત ગ્રાહકો પાસેથી લઈ શકાય છે. ઓકે, તો આ મુદ્દો નંબર 3 થયો, બજારમાં હરીફાઈ. ફરીથી એકવાર મુદ્દો જોઈ લઈએ. પહેલો મુદ્દો, આમાં 4 બાબતો કીધી છે. સૌથી પહેલું શું કીધું? તો કે બજારમાં હરીફાઈનું પ્રમાણ એ પેદાશની કિંમત ઉપર સીધી જ અસર કરે છે. હરીફાઈનું પ્રમાણ એ પેદાશની કિંમત ઉપર અસર કરે છે. જેમ હરીફાઈ વધુ અને હરીફની સંખ્યા વધારે હોય એમ હરીફાઈ યુક્ત કિંમત રાખવી પડે. શું કીધું? જેમ હરીફાઈ વધારે હોય અને હરીફોની સંખ્યા વધારે હોય એમ હરીફાઈ યુક્ત કિંમત રાખવી પડશે. બજારમાં હરીફ વ્યક્તિઓનો સામનો કરવો, એમને પરાજિત કરવા કે પ્રવેશ મુશ્કેલ બનાવવો વગેરે વ્યૂહરચનાના આધારે તેની કિંમત નક્કી કરવામાં આવે છે. જો બજારમાં પેઢીની પ્રતિષ્ઠા ખૂબ સારી હોય તો હરીફ કરતા વધારે કિંમત પણ રાખી શકાય છે. રેડી? ગ્રાહક પાસેથી વધારે કિંમત લઈ શકાય છે. ઓકે, તો આ મુદ્દો નંબર 3 થયો. આગળ જોઈએ તો મુદ્દો નંબર 4, સરકારી અને કાયદાકીય અંકુશો. એમાં જોઈએ તો જે ધંધાકીય એકમ બજારમાં ઇજારાશાહી ભોગવતું હોય. ઇજારાશાહી એટલે શું મિત્રો? ઇજારાશાહી એટલે એના હરીફ કોઈ વ્યક્તિ જ ન હોય તો એને શું કહેવાય? ઇજારો. બરાબર? ઇજારાશાહી એટલે એના હરીફ કોઈ વ્યક્તિ હોય જ નહીં. થોડા વર્ષો પહેલા LIC છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઇજારાશાહી ભોગવતું હતું. કેમ? તો કે વીમા ક્ષેત્રે LIC એક જ હતું, એના કોઈ હરીફ બીજા હતા જ નહીં. તો એ શું થઈ ગયું? ઇજારાશાહી. ઇજારાશાહીનો મતલબ હજી, દાખલા તરીકે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તારમાં એક જ સ્ટેશનરી હોય, આજુબાજુના 3-4 કિલોમીટર સુધીમાં બીજી કોઈ સ્ટેશનરી જ ન હોય તો ઇજારાશાહી ભોગવી શકે. કેમ? બીજા બધા કરતા એ કિંમત વધારે રાખશે ને. બીજા બધા કરતા વધારે એટલા માટે કે બીજી કોઈ એકમો આજુબાજુમાં છે જ નહીં, એના હરીફ વ્યક્તિ કોઈ નથી, સ્પર્ધક નથી, અને એને ખબર હોય કે ગ્રાહકને વસ્તુ જોઈતી હશે, પેન, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી જોઈતું હશે તો એ પોતાની પાસે જ આવવું પડશે. એવું સ્ટેશનરી વાળા વ્યક્તિને ખબર હોય, વેપારીને ખબર હોય તો એ થોડી કિંમત કેવી રાખશે? વધારે. આ ઇજારો કહેવાય. ઇજારો એટલે ટૂંકમાં એના સ્પર્ધક કોઈ ન હોય, હરીફ વ્યક્તિ કોઈ ન હોય. રાઈટ? તો ઇજારાશાહી કહેવાય. તો જે ધંધાકીય એકમ બજારમાં ઇજારાશાહી ભોગવતું હોય એ સામાન્ય રીતે વધુ કિંમત વસૂલ કરી શકે. બીજો મુદ્દો કીધો છે, જુઓ. આવા ધંધાકીય એકમ છે ને એના પર સરકાર અને જાહેર જનતાના હિત માટે અંકુશ રાખવામાં આવે છે. કેમ? વધારે કિંમત વસૂલ કરતું હોય એટલા માટે. આના ઉપર શું કરવું પડે? તો કે સરકારે એના ઉપર અંકુશ મૂકશે અને જાહેર જનતાનો પણ એના ઉપર શું હશે? અંકુશ. આ ઉપરાંત કેટલીક ચીજ વસ્તુઓના ભાવ છે ને એ વધુ પડતા વધઘટ થયા કરતા હોય. અમુક એવી ચીજ વસ્તુઓ હોય કે જેના ભાવ છે એ શું થતા હોય? વધુ પડતા વધઘટ થયા કરતા હોય. કેવા? કઈ કઈ વસ્તુઓ છે? આગળ આવશે, હમણાં આપણે જોઈએ. બરાબર? પેટ્રોલ છે, ડીઝલ છે, ન્યૂઝપેપર માટેનો જે કાગળ છે, દવાઓ છે, આના ભાવ છે ને સતત અપડેટ થયા કરતા, વધઘટ થયા જ કરતા હોય. ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવ છે વધઘટ થવામાં ઘટાડો ભાગ્યે જ થાય છે. મોટા ભાગે શું થયા કરે? તો કે વધારો થતો જાય. બરાબર? તો વધઘટ થયા કરતા હોય ત્યારે પણ એના ઉપર કાયદાકીય અંકુશ રાખવામાં આવે છે અને તેને ધ્યાનમાં લીધા વગર કિંમત નક્કી કરી શકાય નહીં. મેં કીધું છે કે સરકાર તેના ઉપર નિયંત્રણાત્મક પગલાં લે છે. ખાસ કરીને તમારી સ્ક્રીન ઉપર તમને દેખાશે કે કઈ કઈ વસ્તુના ભાવ છે એમાં સતત વધઘટ થયા કરતી હોય. તો નીચે તમને આપ્યું છે, જુઓ, જીવન જરૂરી દવાઓ છે. નીચે તમને આપ્યું છે વેક્સિન, COVID-19. બરાબર? અત્યારે સૌથી વધારે જરૂરી દવા એ જ છે આપણા માટે. બરાબર? તો જીવન જરૂરી દવાઓ છે. પછી પેટ્રોલ, ડીઝલ હોય, વર્તમાન પત્ર માટેનો કાગળ. જો અહીંયા તમને ન્યૂઝપેપર પણ દર્શાવ્યું છે 2 દિવસ પહેલાનું, હે ને? નવા 62,000 કેસ, 300 ના મોત. તમને દેખાતું હોય તો 2 દિવસ પહેલાનું જ પેપર છે. લેટેસ્ટ સમાચાર બધા. ઓકે, તો અહીંયા જીવન જરૂરી દવાઓ છે, પેટ્રોલ, ડીઝલ છે, વર્તમાન પત્ર માટેનો કાગળ છે. આમાં સતત આના ભાવમાં શું થયા કરતું હોય? તો કે વધઘટ થતી હોય છે. શું થતું હોય છે? સતત વધઘટ.
બરાબર. તો અહીંયા સરકારી અને કાયદાકીય અંકુશ મુદ્દો જે 4 કીધો એ સરકારી અને કાયદાકીય અંકુશ ફરીથી એકવાર જોઈ લઈએ. સરકારી અને કાયદાકીય અંકુશ, જેમાં પહેલો મુદ્દો એવો કીધો કે જે ધંધાકીય એકમ બજારમાં ઇજારાશાહી ભોગવતું હોય એ સામાન્ય રીતે વધુ કિંમત વસૂલ કરશે. આવા એકમો ઉપર સરકાર અને જાહેર જનતાના હિત માટે અંકુશ પણ રાખવામાં આવતો હોય છે. ખાસ કરીને કેટલીક ચીજ વસ્તુઓના ભાવ વધુ પડતા વધઘટ થતા હોય ત્યારે પણ કાયદાકીય અંકુશ રાખવામાં આવે છે અને તેને ધ્યાનમાં લીધા વગર કિંમત નક્કી કરી શકાતી નથી. બરાબર. આ ઉપરાંત અહીંયા કીધું છે આગળ કે સરકાર તેના ઉપર નિયંત્રણાત્મક પગલાં લે છે અને ખાસ કરીને કઈ વસ્તુઓ કીધી તો કે જીવન જરૂરી દવાઓ, પેટ્રોલ ડીઝલ, વર્તમાન પત્ર માટેનો કાગળ વગેરેનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. આગળ મુદ્દો જોઈએ તો મુદ્દો નંબર 5. તમે ભણો છો ને બધા? અવાજ આવે છે? અવાજ આવે છે? ઓકે. એકવાર છે ને ક્લાસની અંદર એક શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું, એકવાર ક્લાસની અંદર ચોક સાંભળવો છે? હા તો જો વિડિયો ઓન કરવા મળ્યા. જોક્સ નું નામ આવ્યું ત્યાં બધાને વિડિયો ઓન થવા મળ્યા. ઓકે. એક ક્લાસની અંદર વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે બોલો વિદ્યાર્થીઓ, કયું પક્ષી વધારે ઝડપથી ઉડે? હું પ્રશ્ન કર્યો, કયું પક્ષી વધારે ઝડપથી ઉડે? તો એમાંથી એક વિદ્યાર્થી છે, એક ટેણીયો હતો, એ ઊભો થઈને સર મને આવડે કે. એટલે સાહેબે કીધું બોલ કયું પક્ષી ઝડપથી વધારે ઉડે? તો એ છોકરો કહે કે જેને વધારે ઉતાવળ હોય. ઓકે. આગળ જોઈએ તો નેક્સ્ટ ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી. એ પહેલા એક સૂચના આપી દઉં. અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જોઈન્ટ છે ઓલરેડી. તો એક સૂચના ખાસ એ કે અત્યારે તમારો 2 થી 3 BA વિષયનો લેક્ચર, એના પછી 3 થી 4 ઇંગ્લિશનો છે લેક્ચર અને એના પછી 4 થી 5 એકાઉન્ટનો રજની સરનો લેક્ચર છે. બરાબર. તમને ઇકોનોમિક્સ કીધું હતું ને, પણ એમાં થોડોક ફેરફાર કર્યો છે. એટલે 4 થી 5 એકાઉન્ટ વિષયનો રજની સરનો લેક્ચર છે. તો જેની દરેક વિદ્યાર્થીઓ છે એ અહીંયા નોંધ લેશે. બરાબર. ફરીથી અત્યારે આના પછી BA પછીનો લેક્ચર ઇંગ્લિશનો છે અને ઇંગ્લિશ પછીનો લેક્ચર છે તમારા ટૂંકમાં રેગ્યુલર લેક્ચર જે આવે છે ને એ પ્રમાણે 4 થી 5 નો લેક્ચર તમારો આજે એકાઉન્ટ રજની સરનો લેક્ચર રહેશે. ઓકે. અને બીજું એક સૂચના એ પણ વચ્ચે આપી દઉં કે આજે ઇકોનોમિક્સ વિષયની અંદર જો પ્રોબ્લેમ હોય કોઈને તો વિશાલભાઈ છે એ 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી વ્રજ ચોક શાખા ઉપર હશે. એટલે વ્રજ ચોક ના વિદ્યાર્થીઓ માટે જો ઇકોનોમિક્સ ની અંદર કોઈ વિદ્યાર્થીઓને ડિફિકલ્ટી હોય ને તો આજે 5 થી 6 ના સમયગાળા દરમિયાન વ્રજ ચોક શાખા ઉપર વિશાલભાઈ હશે અને 6 થી 7 ના સમય દરમિયાન સરદાર કોમ્પ્લેક્સ બ્રાન્ચ પાર્થ ક્લાસીસ ઉપર વિશાલ સર છે તમને ત્યાં મળશે. તો જો કોઈ વિદ્યાર્થીઓને ડિફિકલ્ટી હોય તો એ ક્લાસ ઉપર ત્યાં જઈ શકે છે. બરાબર. તો યોગી ચોક અને સીતાનગર બ્રાન્ચ વાળા વિદ્યાર્થીઓને થતું હશે અમારું હું તો તમને પાછું કહેવામાં આવશે. બરાબર કે ત્યારે તમારે આવવાનું થાય. અને BA વિષયમાં કઈ પ્રોબ્લેમ હોય કોઈને, કોઈ થિયરીમાં સમજવામાં કે કઈ પ્રોબ્લેમ જો થતો હોય, બરાબર, તો તમે ગમે ત્યારે તમારી જે બ્રાન્ચ ઉપર તમે આવો છો ત્યાં તમે ફોન કરીને પૂછી લેવાનું. બરાબર. એટલે ફ્રી ટાઈમ હશે એ ટાઈમે હું ત્યાં તમને મળીશ. બરાબર. પણ 2 થી 5 નો સમય છે એમાં કોઈને નથી આવવાનું કારણ કે 2 થી 5 તમારે ઓનલાઈન લેક્ચર ભણવાના છે. બરાબર. એટલે એ સિવાયનો ટાઈમ સવારે અથવા બપોર પછી ગમે ત્યારે સાંજે 8 વાગ્યા સુધી તમે આવી શકો. કોઈ પણ વિષયમાં ડિફિકલ્ટી હોય તો તમે ક્લાસ ઉપર ફોન કરીને સરનો ટાઈમ લઈ લેવાનો, પૂછી લેવાનું અને એ પ્રમાણે તમે ક્લાસ ઉપર આવવાનું. એટલે ત્યાં જે તે વિષયના શિક્ષક તમને મળશે. ઓકે. ખ્યાલ આવી ગયો બધાને? સંભળાય છે ને બધાને? સંભળાતું એ જરા એકવાર ફરીથી હાથ ઊંચો કરજો એટલે મને ખ્યાલ આવે. ઓકે. સરસ. તો આગળ વધીએ મિત્રો. જોઈએ મુદ્દો નંબર 5 છે ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી. ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી. આના અંદર જોઈએ તો એમાં 3 મુદ્દાઓ આપ્યા છે તમને. ઉદ્દેશ આધારિત કિંમત છે ને એમાં 3 મુદ્દાઓ આપેલા છે. એક, મહત્તમ નફાનો ઉદ્દેશ. મહત્તમ નફો એટલે વધુમાં વધુ નફો કમાવાનો હેતુ. બરાબર. તો મહત્તમ નફાનો ઉદ્દેશ. બીજો મુદ્દો શું છે તો કે બજારમાં મોખરાનું સ્થાન મેળવવું.
જો તમારી સામે ચોપડી હોય તો તમે જોઈ શકો એમાં બજારમાં મોખરાનું સ્થાન એટલે આગળ પડતું સ્થાન મેળવવું, બરાબર, મોખરાનું સ્થાન. અને ત્રીજો છે હરીફાઈમાં ટકવાનો ઉદ્દેશ હોય. રેડી? ઉદ્દેશ આધારિત કિંમત. તમને અહીંયાથી આ પ્રશ્ન પૂછી શકાય કે કિંમત અંગેના પરિબળોની અંદર ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવા વિશે સમજાવો. ઉદ્દેશ આધારિત કિંમત વિશે સમજાવો. તમે પ્રશ્ન લખી નાખજો. ત્યાં દરેક વિદ્યાર્થીઓ પ્રશ્ન લખી નાખે. કિંમતને અસર કરતા પરિબળોમાં મુદ્દો 5 છે ને ત્યાં તમારે લખવાનું છે. અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે નવો મુદ્દો આવ્યો એના માટે કિંમતને અસર કરતા પરિબળોમાં ઉદ્દેશ આધારિત કિંમત વિશે સમજૂતી આપો. ફરીથી બોલું છું, કિંમતને અસર કરતા પરિબળોમાં ઉદ્દેશ આધારિત કિંમત વિશે સમજૂતી આપો. 3 માર્ક્સ માટે પૂછાય. તમે લખો છો ને બધા? સાથે લખતા જ જોજો જેથી કરીને પછી પાછળથી કોઈ પ્રોબ્લેમ ન આવે. બરાબર? ઓકે, તો જોઈએ ઉદ્દેશ આધારિત કિંમત નક્કી કરવી. ઉદ્દેશ આધારિત કિંમત એમાં જોઈએ તો મહત્તમ નફાનો હેતુ. બીજો મુદ્દો શું હતો? તો કે બજારમાં મોખરાનું સ્થાન મેળવવું. અને ત્રીજો મુદ્દો શું હતો? તો કે હરીફાઈમાં ટકવું. ઓકે, આમાં જોઈએ તો સૌથી પહેલો મુદ્દો છે મહત્તમ નફો. મહત્તમ નફો એટલે વધુમાં વધુ નફો કરવો. જ્યારે ઇજારાશાહી જેવી પરિસ્થિતિ, આપણે આગળ જ હમણાં વાત કરી હતી, ઇજારાશાહી એટલે જેના સ્પર્ધક, એવું ધંધાકીય એકમ એનો હરીફ કોઈ ન હોય, બરાબર, તો ઇજારાશાહી કહેવાય. ઇજારાશાહી જેવી સ્થિતિ હોય અને ધંધાકીય એકમે ઘણા બધા સંશોધન ખર્ચ કર્યા પછી કોઈ વસ્તુ બજારમાં મૂકી હોય. સ્વાભાવિક છે કે કોઈ પણ વસ્તુ, કોઈ ધંધાએ નવી વસ્તુ જ્યારે બજારમાં મૂકવી હશે ને, લોન્ચ કરવી હશે ને, તો એને એના પાછળ ઘણું બધું સંશોધન કર્યું હોય, ઘણો બધો ભોગ આપ્યો, બરાબર. એટલે ઘણા બધા સંશોધન પાછળ ખર્ચ કર્યો હોય અને પછી પેદાશ બજારમાં મૂકવી હોય ત્યારે પોતાના ખર્ચાઓને વસૂલ કરવા માટે અને મહત્તમ નફો કરવા માટે આ મહત્તમ નફાનો ઉદ્દેશ રાખવામાં આવે છે. ક્યારે મહત્તમ નફાનો ઉદ્દેશ રાખવામાં આવે છે? તો કે જ્યારે ઇજારાશાહી જેવી પરિસ્થિતિ હોય. કઈ પરિસ્થિતિ હોય? તો કે ઇજારાશાહી જેવી પરિસ્થિતિ હોય અને ધંધાકીય એકમ એ ઘણા બધા સંશોધન કર્યા પછી, સંશોધન પાછળ ખર્ચ કર્યા પછી કદાચ બજારમાં મૂકવી હોય ને, ત્યારે પોતાના ખર્ચને વસૂલ કરવા માટે અને વધુ નફો કમાવા માટેનો આ ઉદ્દેશ રાખે છે. બીજો મુદ્દો છે બજારમાં મોખરાનું સ્થાન મેળવવું. મોખરાનું સ્થાન એટલે આગળ પડતું સ્થાન લેવા માટે શું કરવું પડે? તો કે ઘણીવાર બજારમાં મોખરાનું સ્થાન એટલે આગળ પડતું સ્થાન મેળવવું હોય ત્યારે પેદાશની કિંમત ઘણી ઓછી રાખવામાં આવે છે. કેમ? જેમ વસ્તુની કિંમત ઓછી રાખવામાં આવશે એમ લોકો વધારે વસ્તુ ખરીદવા માટે આકર્ષાય. હા કે ના? તો હા, બરાબર છે. જેમ વસ્તુની કિંમત ઘણી ઓછી રાખવામાં આવે, જેમ કિંમત ઓછી રાખવામાં આવે, કિંમત ઓછી હશે એટલે વધારે લોકો એ વસ્તુ ખરીદવા માટે આકર્ષાય ને વધુ લોકો વસ્તુ ખરીદશે તો એ ધંધાકીય એકમ છે એ બજારમાં આગળ પડતું સ્થાન મેળવી શકે. બરાબર? તો આ બીજો મુદ્દો થયો. અને ત્રીજો મુદ્દો શું કીધું? હરીફાઈમાં ટકવા માટે. શેમાં માટે? હરીફાઈમાં ટકવા માટે. બરાબર? તો હરીફોની સંખ્યા વધારે હોય, હરીફ વ્યક્તિઓ વધારે હોય અને તીવ્ર હરીફાઈ મતલબ વધુમાં વધુ હરીફાઈ થતી હોય. સંખ્યા વધારે હોય ને, બધા હરીફ વ્યક્તિ વચ્ચે તીવ્ર હરીફાઈ થતી હોય ત્યારે એમાં ટકવું હોય ને, તો ત્યારે કિંમત કેવી રાખવી પડે? કાં તો હરીફ વ્યક્તિ જેટલી જ હરીફ ઉત્પાદકોએ જે વસ્તુની કિંમત રાખી હોય એ જ, અથવા એના કરતા ઓછી કિંમત રાખવી પડશે. રેડી? તો આ 3 મુદ્દાઓ છે. ઉદ્દેશ આધારિત કિંમતની અંદર મહત્તમ નફો કરવો હોય ત્યારે ચોપડીની અંદર તમારે અંડરલાઈન કરવી હોય કરી દેજો. એક તો ઇજારાશાહી જેવી પરિસ્થિતિ હોય, ઇજારાશાહી જેવી સ્થિતિ હોય. બીજું તો કે ઘણા બધા સંશોધન ખર્ચ કર્યા પછી બજારમાં વસ્તુ મૂકવાની હોય ત્યારે બજારમાં મોખરાનું સ્થાન મેળવવા માટે, તો કે બજારમાં ઘણીવાર બજારમાં હિસ્સામાં મોખરાનું સ્થાન મેળવવા માટે પેદાશની કિંમત ઘણી ઓછી રાખવામાં આવે છે. બરાબર? અને ત્રીજું કીધું છે હરીફાઈમાં ટકવા માટે, તો કે હરીફોની સંખ્યા વધુ હોય અને તીવ્ર હરીફાઈમાં ટકી રહેવું હોય ત્યારે કેટલી કિંમત રાખવાની? તો કે પેદાશ, હરીફ વ્યક્તિની પેદાશ જેટલી જ કિંમત અથવા એના કરતા ઓછી કિંમત રાખવામાં આવે છે.
રેડી? આગળ જોઈએ તો મુદ્દો નંબર 6 છે આર્થિક સ્થિતિ. આર્થિક સ્થિતિ દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિ પેદાશની કિંમત નિર્ધારણમાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રવર્તમાન એટલે વર્તમાન સમયની પરિસ્થિતિ શું છે એ વસ્તુની કિંમત નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતો હોય તો ટ્રાન્સપોર્ટિંગ મોંઘું થશે કે નહીં? ટ્રાન્સપોર્ટિંગના ભાડામાં વધારો થશે તો એ ભાડું છે એ કોના ઉપર ચડવાનું? તો કે વસ્તુની કિંમત ઉપર જ. તો કિંમતમાં શું થવાનું? વધારો. કઈ પરિસ્થિતિ? તો કે વર્તમાન પરિસ્થિતિ એ કિંમત અસર કરી છે, કિંમતને અસર કરે છે. ખ્યાલ આવે છે તમને? ફરીથી મુદ્દો એવો છે કે માની લો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય એટલે ટ્રાન્સપોર્ટિંગ નું જે ભાડું લાગતું હોય એ ભાડું કેવું લાગશે? વધારે. બરાબર? એક સમય એવો હતો કે અહીંયાથી સૌરાષ્ટ્ર સુધી જવું હોય તો ટિકિટ છે એ 200-250 કે 300 રૂપિયા જેટલી ટિકિટ હતી. અત્યારે તો કે 500-600 રૂપિયા ટિકિટ હોય. બરાબર? તો કેમ અત્યારે ટિકિટ વધારે? કેમ? તો કે એ સમય જે હતો કે જ્યારે 200-300 રૂપિયા ટિકિટ હતી તો ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા હતા. અત્યારે ભાવમાં શું થઈ ગયું છે? વધારો. એટલે સ્વાભાવિક રીતે જ કે ટિકિટ ભાડામાં શું થવાનું? વધારો. બરાબર? તો એમ ટ્રાન્સપોર્ટિંગમાં પણ એ રીતે વધારો થાય. તો આ બધું જ આ જે કંઈ પણ ભાડું લાગે છે એ વસ્તુની કિંમત ઉપર જ ચડવાનું છે. એટલે અહીંયા કીધું છે કે પ્રવર્તમાન આર્થિક સ્થિતિ એ પેદાશની કિંમત નિર્ધારણમાં મહત્વનો ભાગ ભજવે છે. જો દેશની આર્થિક સ્થિતિ સારી હોય ને તો કિંમત વધુ રાખવામાં આવે. આર્થિક સ્થિતિ સારી હોય તો કિંમત કેવી રાખી શકાય? વધારે. જો બજારમાં ધીમો આર્થિક વિકાસના કારણે મંદી જેવી સ્થિતિ હોય, દાખલા તરીકે અત્યારની પરિસ્થિતિ તમે વિચારો, બરાબર? અત્યારની પરિસ્થિતિ લોકડાઉન પછીથી અત્યારે ધંધા છે હજી રાબેતા મુજબ બધા જ ધંધાઓ છે રાબેતા મુજબ થયા નથી. મતલબ મંદી જેવો માહોલ થોડો હોય તો ત્યારે પેદાશની કિંમતમાં શું થાય? તો કે ઓલ ઓવર ઘટાડો થતો જોવા મળે. બરાબર? પણ જ્યારે તેજીની પરિસ્થિતિ હોય, બધા જ ધંધા ઉદ્યોગો સારામાં સારા ચાલતા હોય તો ત્યારે વસ્તુની કિંમતમાં પણ શું જોવા મળશે? તો કે વધારો. બરાબર? અને લાસ્ટ મુદ્દો જે છે ખરીદ વર્તણૂક. ખરીદ વર્તણૂકમાં તો કે ગ્રાહકની વર્તણૂક એ પેદાશની કિંમત નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ગ્રાહકની વર્તણૂક કેવી? દાખલા તરીકે ગ્રાહકની ટેવ. વર્તણૂકમાં કોનો સમાવેશ છે? તો કે ગ્રાહકની કેવી વસ્તુનો ઉપયોગ કરવાની ટેવ છે. બીજું સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત અને આર્થિક પરિબળો છે ને એ પણ એમાં ખરીદ વર્તણૂકને અસર કરે છે. આ પરિબળોમાં ફેરફાર થાય ને તો એના કારણે ગ્રાહકનો પેદાશ પ્રત્યેનો અભિગમ શું થાય? તો કે બદલાઈ જતો હોય છે. બરાબર? અને એના પરિણામે પેદાશને જરૂરી પ્રતિસાદ મળી શકતો નથી. અને આ તમામ બાબતો કિંમત નિર્ધારણ વખતે ધ્યાનમાં લઈ અને પેદાશની કિંમત નક્કી કરવી હિતાવહ હોય છે. ખ્યાલ આવ્યો તમને? તો 7 મુદ્દાઓ છે. જો તમને 3 માર્ક્સ માટે પ્રશ્ન પૂછાય ને તો બધા જ મુદ્દા લખવા જેવું જરૂરી નથી. બરાબર? એમાંથી તમે જ્યારે 3 માર્ક્સ માટે પ્રશ્ન પૂછાય તો તમે 4 થી 5 મુદ્દા 4 મુદ્દા સુધી લખો તો પણ ચાલે. કારણ કે 3 માર્ક્સના પ્રશ્નમાં તમે બધું લખવા જાઓ, ખરેખર તો આ પ્રશ્ન 5 માર્ક્સ માટે પૂછાય ત્યારે લખવાનો હોય. પણ સ્વાભાવિક છે 5 માર્ક્સના પ્રશ્નો આપણા આ પાઠની અંદર પૂછાતા નથી. એટલે 3 માર્ક્સ માટે જો પૂછાય તો તમારે 4 થી 5 મુદ્દા સુધી લખવાનું થાય. રેડી? નેક્સ્ટ એના પછી જોઈએ વિતરણ. આગળનો મુદ્દો શું છે? વિતરણ. તો વિતરણનો ખ્યાલ જોઈ લઈએ આપણે ખાલી. વિતરણનો ખ્યાલ. ચલો પેન્સિલ અથવા પેન હાથમાં રાખજો, ચોપડીની અંદર, ટેક્સ્ટબુકની અંદર અંડરલાઈન કરજો. સૌથી પહેલી વિતરણ વ્યવસ્થાની વ્યાખ્યા છે. ઓકે, પેન હાથમાં છે, સરસ. ઓકે, વેરી ગુડ. પેન બતાવે છે ઘણા વિદ્યાર્થીઓ એટલે હું કહું છું કે સરસ, વેરી ગુડ. ઓકે, ચાલો. હા, જો હવે વધારે બતાવવા માંડ્યા. ઓકે, અમુક પેન ની હારે પંખાઈ બતાવે છે, હે ને? સારું, હાલો તો હા, હવે ખાલી પેન બતાવવાના નથી, પેનનો ઉપયોગ કરવાનો છે આપણે. બરાબર? સરસ રીતે લાઈન કરવાની છે, અંડરલાઈન કરવાની છે. લીટા નથી કરવાના, અંડરલાઈન કરવાની છે. ઓકે, તો જોઈએ તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા છે ને એને વિતરણ વ્યવસ્થા કહેવાય. જો આમાંથી ટૂંકા પ્રશ્નો તમને પૂછી શકાય. જ્યાંથી પ્રશ્ન આવશે મેઇન પ્રશ્ન ત્યાં હું તમને કહેશ પાછો. તો અહીંયા તમે અંડરલાઈન કરી રાખો કે વિતરણ વ્યવસ્થા કોને કહેવાય? વિતરણ વ્યવસ્થાની વ્યાખ્યા 1 માર્ક્સ માટે તમને પૂછાય. વિતરણ વ્યવસ્થા કોને કહેવાય અથવા એની વ્યાખ્યા. તો તૈયાર માલ ગ્રાહકોને જ્યાં જોઈએ, જ્યારે જોઈએ
જેટલા પ્રમાણમાં જોઈએ ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા, એટલે એને શું કીધું? વિતરણ વ્યવસ્થા. રેડી? વિતરણ વ્યવસ્થા જો સુદ્રઢ સારી રીતે ગોઠવાયેલી હોય તો માલ ઝડપથી ગ્રાહક સુધી પહોંચી શકે. બીજો મુદ્દો આગળ કીધો છે કે પેદાશનો વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગ વિશાળ પ્રમાણમાં હોય. વર્તમાન અને સંભવિત એટલે ભવિષ્યમાં વસ્તુ ખરીદશે, બરાબર, તો એ સંભવિત ગ્રાહકો છે. અને વર્તમાન એટલે હાલમાં જે લોકો વસ્તુ ખરીદે છે એના વર્તમાન ગ્રાહકો છે, બરાબર. દાખલા તરીકે કોઈ સમજી લો કે એલજી કંપની છે, એના વોશિંગ મશીન અત્યારે જેની પાસે હોય તો એ વર્તમાન ગ્રાહકો છે. પણ હજી માની લો કે આવતા મહિનાની અંદર તો કે 5000 લોકો છે હજી આ મશીન ખરીદવાના, તો એ કેવા ગ્રાહક છે? સંભવિત. ખ્યાલ આવે છે? એટલે પેદાશનો વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગ વિશાળ પ્રમાણમાં હોય અને જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં હોય ત્યારે વિતરણ વ્યવસ્થા મહત્વનો ભાગ ભજવે છે, બરાબર. આ પ્રસ્તાવના સ્વરૂપે છે, એટલે આના અંદરથી બીજો કોઈ આમાંથી પ્રશ્ન જો જે આવશે ટૂંકો પ્રશ્ન ને હું તમને કહેશ, બરાબર. નથી એટલે આપણે આગળ જોઈએ ફટાફટ. ઉત્પાદક ગ્રાહક સાથે સીધા સંપર્કમાં આવી શકતા નથી, પરંતુ જુદા જુદા મધ્યસ્થીઓ દ્વારા તે ગ્રાહકોને મળી શકે છે. કોણ? ઉત્પાદકો. કેમ? તો કે ઉત્પાદક અને ગ્રાહક એ બંને વચ્ચે છે ને ઘણા બધા મધ્યસ્થીઓ હોય, જેમ કે જથ્થાબંધ વેપારી હોય, છૂટક વેપારી હોય, દુકાનદાર હોય, આડતીઓ હોય. આડતીઓ એટલે દલાલ. અડદીઓ નહીં, આડતીઓ કહું છું. આડતીઓ એટલે કોણ? તો કે દલાલ, એજન્ટ, બરાબર. તો ઉત્પાદક હોય, ગ્રાહક સાથે સીધા સંપર્કમાં આવી શકતા નથી, પરંતુ જુદા જુદા મધ્યસ્થીઓના મારફતે ગ્રાહકો છે ઉત્પાદકોને મળે છે. દાખલા તરીકે કારનું ઉત્પાદન કરતી કંપની છે ને એ વેચાણ માટે સમગ્ર ભારતની અંદર વિતરકોની નિમણૂક કરે, મતલબ ડીલરશીપ આપે છે. શું કરે છે? વિતરકોની નિમણૂક કરે, એટલે કે ડીલરશીપ આપે છે. અને આ વિતરણ વ્યવસ્થા છે ને એ વસ્તુના પ્રકાર અને ગ્રાહકોની સંખ્યાના આધારે. કોના આધારે? વિતરણ વ્યવસ્થા વસ્તુનો પ્રકાર. જો બધી જ વસ્તુ માટે ડીલરશીપ આપે એવું જરૂરી ન હોય. અમુક વસ્તુ છે એ ઉત્પાદકો જાતે જ વેચાણ કરતા હોય. અમુક વસ્તુ છે એના અંદર તો કે ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને દુકાનદાર ત્યાંથી સીધું વેચાણ થઈ જતું હોય, બરાબર. એટલે એ શેના ઉપર આધાર રાખે? તો કે વસ્તુનો પ્રકાર કેવો છે, ગ્રાહકોની સંખ્યા કેટલી છે, અને ચોક્કસ ભૌગોલિક વિસ્તાર, કેટલા વિસ્તારની અંદર એ વસ્તુનું વેચાણ કરવાનું છે એના આધારે નક્કી થતું હોય છે, બરાબર. એટલે વિતરણ વ્યવસ્થા એ જે તે વસ્તુનો પ્રકાર, ગ્રાહકોની સંખ્યા અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવે. મિત્રો અહીંયા લાઈન કરજો, અંડરલાઈન કરજો અહીંયા કે વિતરણ વ્યવસ્થા એ કોને ધ્યાનમાં રાખીને? તો કે વિતરણ વ્યવસ્થા એ વસ્તુનો પ્રકાર, ગ્રાહકોની સંખ્યા અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવે છે. આમ ઓછામાં ઓછી પડતરમાં વપરાશકાર અને વેપારીને માલ મળી જાય ને એની તકેદારી રાખવામાં આવે. કેવી? ઓછામાં ઓછી કિંમતે માલ મળવો જોઈએ. અને આ કાર્યમાં માલની હેરફેર અને સંગ્રહના કાર્યનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત વિતરકો અને બજારની મહત્વની માહિતી, વિતરકો બજારની મહત્વની માહિતી કોના સુધી પહોંચાડે છે? તો કે ઉત્પાદકો સુધી પહોંચાડે છે. રેડી? તો અહીંયા સુધી રાખીએ. આપણી પ્રસ્તાવના છે વિતરણની જે ખ્યાલ હતો ને, વિતરણનો ખ્યાલ, બરાબર. તમને અહીંયા કોઈ પ્રશ્ન પૂછાય તો એવા બે પ્રશ્નો મેં કીધા તમને, ટૂંકા પ્રશ્નો. એક વિતરણ વ્યવસ્થાની વ્યાખ્યા કીધી, અને બીજો જો અહીંયા તમને ઉદાહરણ તરીકે આપ્યું છે એના નીચેનો મુદ્દો, બરાબર, કે વિતરણ વ્યવસ્થા છે એનો આધાર કોને ધ્યાનમાં રાખીને વિતરણ વ્યવસ્થા ગોઠવાય? તો વસ્તુનો પ્રકાર, પછી તો કે ગ્રાહકોની સંખ્યા અને ચોક્કસ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખી. ઓકે, તો અહીંયા સુધી રાખીએ આજે. અને આ જ વિડીયો છે તમે YouTube ઉપર પણ ફરીથી પાછા રિપીટ કરી શકો, જોઈ શકો. સાથે સાથે તૈયારીઓ પણ કરતા જજો. અને બીજું આના પછી હવે ઇંગ્લિશનો લેક્ચર છે ને, ઇંગ્લિશ પછી તમારો એકાઉન્ટ વિષયનો લેક્ચર આવશે. ઓકે, થેન્ક યુ. તો અહીંયા 10 મિનિટનો, 10 નહીં પણ 8 મિનિટનો બ્રેક છે. 8 મિનિટ પછી ફરીથી ઇંગ્લિશના લેક્ચર સાથે આપણે મળશું. ઓકે, ત્યાં સુધી તમે આ જે થિયરીઓ ચાલી એને રીડ કરી લો.